હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. આજથી વડિયાને કોલેજ મળી, કોલેજ ચાલુ થઈ તો એ સ્ટાફને મળીએ, બાળકોને મળીએ અને એનો ઉત્સાહ જાણીએ કે ભાઈ આજે કેવી ખુશી છે. કોલેજનો પ્રથમ દિવસ છે, લગભગ 1-1.5 મહિનો મોડું ચાલુ થઈ છે કોલેજ. તો પ્રિન્સિપાલને પણ મળીએ અને બાળકોને પણ મળીએ. પહેલાં બાળકોના રિવ્યૂ લઈએ કે શું કહે છે. આમ કરી દો ખુશાલી વ્યક્ત કરી દો. બેન ક્યાં ગામથી આવો છો? કેવી ખુશી કોલેજની? થોડું મોટેથી બોલજો એટલે લોકોને સંભળાય. બહુ જ ખુશી છે. વડિયા નજીક તમારું ગામડું છે ને ગામડેથી તમે આવ જઈ શકો. બરાબર, સરસ. શું કહેશો બેનો, કોલેજની ખુશી? બહુ જ કહેશો બધા. કાંઈક તો કહો કે ભાઈ અમે બહાર હતા તો નહોતા જઈ શકતા, અહીંયા અમારા પરિવાર કોલેજ કરવા દે છે, એવું તો કયો, જે હોય કયો. હા બેન, હા આવી શકો છો. કોઈ બોલે તો બીજા એમ, નકર ઈ તો છે જ. શું કહેશો બેન? હું ગામ વઢણ સુખથી આવું છું. મારે અહીંયા પાસે થાય વડિયા, અને આજથી વડિયા ગામમાં કોલેજ શરૂ થઈ જાય છે. કોલેજનો પ્રારંભ થાય છે આજથી. મેં તો એડમિશન લીધું હતું રાજકોટ, પણ બહુ દૂર થઈ જતું હતું, ઘરે હાના થઈ રાખે. પણ અહીંયા કોલેજ વડિયામાં થઈ ગઈ એટલે અમારા માટે બહુ ખુશીની વાત છે કે વડિયા કોલેજ થઈ ગઈ. આજુબાજુના ગોંડલ કે જેતપુર અમારે ન જવું પડે, અને અહીંયા કોલેજ શરૂ થઈ ગઈ છે એટલે આજુબાજુના ગામમાં ભાઈઓ બહેનો તથા બધા એડમિશન લઈ શકે. અમે ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને થેન્ક યુ માની છીએ કે અમને અહીંયા કોલેજ શરૂ કરી દીધી. થોડોક ટાઈમ લાગ્યો પણ શરૂ કરવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. શું કહેશો બેન બીજા બહેનો? અમે પહેલાં તો અમારે બીજે કોલેજ જવાની હતી, તે માટે અમારે ઘરે બધા ના પાડી રહ્યા હતા કે બહુ દૂર થઈ જાય છે, તમે નહીં જઈ શકો, તમારે અપડાઉનમાં મુશ્કેલી થશે. પણ તેમજ અહીંયા વડિયામાં કોલેજ શરૂ થઈ, જેથી અમને આનંદ છે કે અમે અમારો અભ્યાસ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકશું. તે માટે કૌશિકભાઈ વેકરિયા અને ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર કે અમને કોલેજ આપી. સરસ. મળીએ કોલેજના પ્રોફેસરને. સર શું કહેશો? એક તો જાણે 1.5 મહિનો મોડી કોલેજ ચાલુ થઈ, હવે રેગ્યુલર ચાલુ થઈ જશે. જે સરકારી વિજ્ઞાન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કુકાવા વડિયા મુકામ વડિયા ખાતે જે નવી સરકારી કોલેજ શરૂ થઈ છે એ આપણે શૈક્ષણિક વર્ષ 2025-26થી શરૂઆત થઈ છે. 30 તારીખ સુધી, આ ગઈ 30 તારીખ સુધી જીકાસ દ્વારા એડમિશનની પ્રક્રિયા ચાલુ હતી. એટલા માટે આપણે 1લી તારીખથી અત્યારે શૈક્ષણિક કાર્ય શરૂ કરેલ છે. અને અત્યારના જે અહીંના જે બાળકો જે છે એને દૂર જે ભણવા જવું પડતું હતું, એના કારણે પેરેન્ટ્સ ઘણીવાર ખાસ કરીને બહેનોને ભણવાનું છોડાવી દેતા હતા. એટલે ભણવાનું છૂટી ન જાય, અને હવે ઘર આંગણે જે કોલેજ શરૂ થઈ છે એના માટે આપણે આભારી છીએ. ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી, અહીંયા લોકલ રાજકીય માણસો અને એમના બધાના સહકારથી, અને ખાસ તો જેના પ્રાંગણમાં આપણે કોલેજ શરૂ કરી છે એવી જે શ્રી સુરગવાળા હાઈસ્કૂલનો ખૂબ ખૂબ આભારી છું. હવેથી શૈક્ષણિક કાર્ય રેગ્યુલર રહેશે. પ્રોફેસર જે અમારે જે ફાળવે છે એ જીપીએસસી દ્વારા પ્રોફેસર બદલી થઈને પણ આવતા હોય છે, અને સાથે સાથે જે ઘટ હોય તો એ અમે પણ જાતે ભરતી કરી અને પ્રોફેસરને ઓર્ડર કરી શકતા હોય છે. એ પ્રમાણે હવે શૈક્ષણિક કાર્ય આર્ટ્સ અને કોમર્સમાં ચાલુ થઈ ગયું છે, અને સાયન્સમાં સંખ્યા ન થવાને કારણે સાયન્સ વિભાગ અત્યારે ચાલુ થઈ ગયો છે. સર જાણવા મળ્યું છે તમે બદલે બીજા પ્રોફેસર આવી રહ્યા છે? હા, અમારી ગવર્મેન્ટ કોલેજ હોય એટલે ટ્રાન્સફરેબલ જોબ હોય છે. એટલે અત્યાર સુધી પ્રિન્સિપાલ તરીકે હું કામ કરતો હતો. આમ રેગ્યુલર પ્રિન્સિપાલ તરીકે બહુદીન આર્ટ્સ કોલેજ જૂનાગઢ ખાતે હું કામ કરું છું. વધારાનો હવાલો મને અહીંયા આ કોલેજનો, વડિયા કોલેજનો સોંપવામાં આવેલો હતો. પરંતુ અમુક કારણોસર યુનિવર્સિટી અલગ થવાને કારણે કે આની યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થઈ છે વડિયા કોલેજની, અને જૂનાગઢની યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી થાય છે. એટલે ડબલ કામગીરી થઈ જવાને કારણે સરકારશ્રી દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા મને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. અને આ જગ્યાએ આપણે જ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર મેહુલભાઈ પંડ્યાને હવે પછી આ કામગીરી પ્રિન્સિપલ તરીકે સોંપવામાં આવે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ ધન્યવાદ.